હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 6 વિષય છે ગુજરાતી એટલે કે પલાસ। તેની અંદર આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આજે આપણે વાત કરવાના છે સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3, જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। એમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે। તો દરેક પ્રશ્નના ઉત્તર જોઈએ। એમાં પહેલો પ્રશ્ન કે ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે? તો ઓપ્શન સી સાચો છે, લીલી સાડી। બીજો પ્રશ્ન, ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું જોવા મળે છે? તો ઓપ્શન એ છે ભેંસ। ત્રીજો પ્રશ્ન કે વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે? તો ઓપ્શન ડી છે નાના મોટા ઝરણાનું। ચોથો પ્રશ્ન કે લેખકે બાળકોને કયા જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે? તો ઓપ્શન બી આવશે ઇન્દ્રગોપ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે? તો જવાબ આવશે ડી ખેડૂતોને। છઠ્ઠો પ્રશ્ન કે લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે? તો ઓપ્શન સી છે કાગડાના। સાતમો પ્રશ્ન, ચોમાસામાં આકાશમાં શું જોવાની બાળકોને હર્ષ સમાશે નહીં? તો ઓપ્શન એ ઇન્દ્રધનુષ। આઠમો પ્રશ્ન કે ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે? તો ઓપ્શન બી છે કુદરતના ખોળે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। માં પહેલો પ્રશ્ન છે કે દેડકા અને ખાલી જગ્યાના તીના સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય છે? તો અહીંયા આવશે તમરા। બીજું છે કે વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ખાલી જગ્યાને જુઓ? તો જવાબ આવશે ગધેડા। ખાલી જગ્યામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો? તો અહીંયા આવશે ઝરણા। ચોથું, ઉનાળો અને શિયાળો બાળકોએ ખાલી જગ્યામાં ગાળેલો છે? તો જવાબ આવશે નિશાળમાં। પાંચમું છે કે ઘાસના નવા ખાલી જગ્યાને નિહાળશો, તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો? તો અહીંયા આવશે અંકુર। છઠ્ઠું છે કે ચોમાસામાં ખાલી જગ્યા પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે? તો અહીંયા જવાબ આવશે બપૈયો। સાતમું છે કે ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીછા પસારતો જોઈ શકાય છે? તો અહીંયા આવશે મનોહર। આઠમી ખાલી જગ્યા કે ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યા કરો? તો અહીંયા આવશે મિજલસ। ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે? તો ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે, કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે। બીજો પ્રશ્ન, આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે? તો આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગ્રત થઈને સ્ફૂર્તિ આણીને ફરવા, રખડવા, રમવા ઉપડવાનું કહે છે। ત્રીજો પ્રશ્ન કે વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? તો વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે। ચોથો પ્રશ્ન કે વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે, તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે।
ત્યારબાદ 5મો પ્રશ્ન, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને મોટાને ભેટ ધરશે. 6થો પ્રશ્ન છે કે ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતા કોઈ ઘટામાં કોયલની કૂજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે? તો લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા, એકઠા થતા અને નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે. આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો, સામુદ્ર ધુનીઓ, બેટ અને દ્વીપકલ્પોને જોવાનું કહ્યું છે. બીજો પ્રશ્ન છે કે શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય? તો થોર, કરેન, કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતા અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે. તેની છાતી પીળી અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. આ શક્કરખોરાની ઓળખ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે વરસાદ પછી ખેતરમાં જતા શું જોવા મળે છે? તો વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત, ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો, ગીત ગાતા ગાડાવાળા, ઝાડની ઓથે ઊભા રહીને 2 પાવાને એકસાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ જોવા મળે છે. પ્રશ્ન 5 કે આપેલા એક શબ્દ સમૂહ વાંચો અને તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેંકતા જાઓ. તો જોડી કાર્ય કરવાનું છે. તમને ઘણા શબ્દો આપેલા છે, એને આપણે ગોઠવીએ. તો ભાઈ ચોમાસાને લગતા જે શબ્દો છે તેમાં જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ. બીજું છે ચોમાસું જીવો. તો દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાંખાડા, મકોડા. ત્રીજું છે કે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા. તો ભાઈ લીલું, તીનું, ઝીનું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપખીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગી વગેરે. ચોથું છે નદીને લગતા. તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવ. ત્યારબાદ 5મા નંબર પર છે પક્ષીઓને લગતા. તો શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો. 6થું ક્રિયાની વિશેષતા. તો વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. તો આ પ્રમાણે આપણે શબ્દો ગોઠવવાના છે અને એ શબ્દો આપણે વારાફરતી છેંકવાના છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે રેખાંકિત શબ્દો ફકરામાં આડાવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખવાનો છે. તો આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ લખેલો છે કે એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો રહ્યો, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીનકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીનકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. એ પ્રમાણે એનો જવાબ લખવાનો છે આપણે. ત્યારબાદ પ્રશ્ન 7 કે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલું છે કે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ. તો અહીંયા આપણે લખવાનું છે ઝડપથી. બીજું કે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું ખાલી જગ્યા ચાલીશ. તો અહીંયા આવશે સાચવીને. ત્રીજું છે કે હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ
ખાલી જગ્યા ધોઈશ તો અહીંયા આવશે ઘસી ઘસીને. ચોથું છે કે મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ તો અહીંયા આવશે મોટેથી. પાંચમું, મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ તો અહીંયા આવશે ધરાઈને. છઠ્ઠું છે કે દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે, એટલે તે ખાલી જગ્યા બોલે છે તો અહીંયા ઓછું સંભળાય છે અને અહીંયા મોટેથી આ શબ્દનો પ્રયોગ કરવાનો છે. સાતમું છે કે ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો તો અહીંયા લખવાનું છે ગુસ્સે થઈને અને અહીંયા લખવાનું છે શાંતિથી. આઠમું છે કે નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે તો અહીંયા રમતા રમતા અને અહીંયા રડતા રડતા આ રીતે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષણની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરવાની અને ઉદાહરણ પ્રમાણે બીજા 5 વાક્ય બનાવવાના છે. જેમ કે અહીંયા નામ અને વિશેષતા તો કે ભાઈ ભાષણ તો લાંબુ છે, ટેબલ લંબચોરસ, મોબાઈલ તો નવો, દાળ તો તીખી, છોકરી તો હોશિયાર, ચા તો ઠંડી, એ જ પ્રમાણે પાણી તો થોડું, કૂતરો તો કાળિયો, શાક તો ફીકું, છોકરો તો ઊંચો, કેરી તો પાકી અને દૂધ તો ઠંડુ. આ નામ અને એની વિશેષતા છે. હવે આપણે ક્રિયા અને એની વિશેષતા જોઈએ તો કે પીરસવું તો ઉતાવળે, રમવું તો સાચવીને, હસવું તો ખડખડાટ, વાંચવું તો ઝડપથી, સાંભળવું તો ધ્યાનથી, જમવું તો ધીમેથી, ચાલવું તો ધીમે ધીમે, હલવું તો આમ તેમ, ધ્રુજવું તો થરથર, મરવું તો ટપોટપ, બોલવું તો ખોંખારીને અને આવવું તો ભાઈ હળવે હળવે. તો આ પ્રમાણે આપણે લખવાનું છે અને ત્યારબાદ અહીંયા જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ પ્રમાણે આપણે બીજા વાક્ય લખવાના છે. તો ઉદાહરણ આપણે જોઈએ. કે ભાઈ લાંબુ ભાષણ સાંભળવામાં કંટાળો આવે. બીજા નંબર પર છે કે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. તો એ જ પ્રમાણે આપણે પહેલું વાક્ય જોઈએ. મને થોડું પાણી આપો. બીજું છે કે રાધા ધીમે ધીમે ચાલતી હતી. ત્રીજું છે કે બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. ચોથું છે કે છોકરા સાચવીને રમે છે. પાંચમું, ગીતા પથારીમાં આમ તેમ હલે છે. છઠ્ઠું, મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. સાતમું, મમ્મી ખડખડાટ હસી. આઠમું, રામચંદ થરથર ધ્રુજે છે. નવમું, ઊંચો છોકરો ઝડપથી વાંચે છે. અને 10મું, મને ઠંડુ દૂધ ભાવે છે. તો આ પ્રમાણે આપણે વાક્ય લખી નાખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણોનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે. તો અહીંયા આપણે નિયમિત શબ્દ લખવાનો છે. બીજું, મિનલને નવી વાનગીઓ શીખવી ગમે છે. તે ખાલી જગ્યા જાત ભાતની રસોઈ બનાવે તો અહીંયા આવશે અવારનવાર. ત્રીજું છે કે મોટા ભાગે રેખા જ રશ્મિના ઘરે જાય. રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય તો અહીંયા આવશે કોઈક વાર. ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે, મોટી રિસેસમાં વધારે તો અહીંયા આવશે થોડી વાર. પાંચમું છે કે સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય તો અહીંયા આપણે લખવાનું છે ભાઈ વારા ઘડીએ પહોંચી જાય છે. ત્યારબાદ એમાં બીજા નંબરનું કે કેળાની છાલ પર પગ આવતા તે ખાલી જગ્યા લપસી પડ્યો તો અહીંયા આવે એકાએક. બીજું, તમે મને ખાલી જગ્યા ફરવા ક્યારે લઈ જશો તો અહીંયા આવશે બહાર. ત્રીજું છે કે પાણીની ટાંકીની ખાલી જગ્યા શું પડ્યું છે તો અહીંયા લખવાનું અંદર. ચોથું, તમે મને ખાલી જગ્યા જાણ કરી નહીં તો અહીંયા આવશે કેમ. પાંચમું છે કે ખાલી જગ્યા હું તારી સાથે વાત નહીં કરું તો અહીંયા આવશે હમણાં. છઠ્ઠું છે કે ખાલી જગ્યા આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ તો અહીંયા આવશે અત્યારે. સાતમું છે ખાલી જગ્યા ઊભું છે તે કોણ છે તો અહીંયા લખવાનું છે ત્યાં. આઠમું, તમે મને કાલે ખાલી જગ્યા ફોન કરજો તો અહીંયા આવશે અવશ્ય ફોન કરજો.
ત્યારબાદ 10મો પ્રશ્ન કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરવાની, જેમ કે થાળી, દૂધ, લાડવા જેવો, તો અહીંયા આવશે ચાંદો. એ જ પ્રમાણે ચકોર, લખોટી અને મોતી જેવી આંખ, કૂતરા, કાગડા, બિલાડીના બચ્ચા જેવી નીંદર, ઢીંગલા, ચાંદા, ગુલાબ જેવું બાળક, રાવણ, કુંભકર્ણ, રાક્ષસ જેવું મોઢું, મસોતું, નેપકિન અને ગાભા જેવો રૂમાલ. એ પ્રમાણે અહીંયા આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 11 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપેલા જે શબ્દો છે એ શબ્દોની સાચી જોડણી આપણે અહીંયા આ રીતે સુધારેલી છે. તો તમારે આ પ્રમાણે શબ્દોની જોડણી સુધારી લેવાની છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો વરસાદ, તો એનો સમાનાર્થી શબ્દ પર્જન્ય અને મેહ થશે. પાણીનો સમાનાર્થી શબ્દ જળ, નીર. ઝાડનો સમાનાર્થી શબ્દ વૃક્ષ, તરુ. પથરો એનો સમાનાર્થી શબ્દ પાષાણ, પહાડ. અને જરા એનો સમાનાર્થી શબ્દ લગીર અને સહેજ થશે. ત્યારબાદ પ્રશ્ન 13 કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો કાયર એનો વિરોધી આવશે બહાદુર. બહાર એનો વિરોધી આવશે અંદર. બાંધેલી એનો વિરોધી આવશે છુટ્ટી. નિર્દોષ એનો વિરોધી શબ્દ આવશે સદોષ. એક એનો વિરોધી શબ્દ અનેક. હર્ષ એનો વિરોધી શબ્દ શોક થશે. ત્યારબાદ પ્રશ્ન 14 કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું છે કે જમીનની સમુદ્રમાં આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી, તો એને ભૂસીર કહેવામાં આવે છે. બીજું, બે સમુદ્રોને જોડનારી સાંકડી પટ્ટી, તો એને સામુદ્ર ધુની કહે છે. ત્રીજું છે કે જેની 3 બાજુએ પાણી હોય તેવી જમીનનો ભાગ, તો એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. ચોથું, આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય એ કલ્પિત રેખા, તો એ આવશે ક્ષિતિજ. પાંચમું છે કે ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન, તો એ આવશે બેટ. પાણી જવાનો રસ્તો, તો એને કહેવાશે નીક. વાદળાની ગર્જના અને વીજળી, તો એને આવશે ગાજવીજ. રાત્રે તીના અવાજથી બોલતું જીવડું, તો એ છે તમરા. અને ચોમાસામાં થતું એક જીવડું, તો એને ઇન્દ્રગોપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે 15મો કે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. જેમ કે ચોમાસું તો વર્ષા ઋતુ અને ચોમાસું તો ભાઈ ચોમાસામાં થતું. તો દરેકના વાક્ય જોઈએ કે ચોમાસું 4 માસનું ગણાય છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ચોમાસું પાક આ વર્ષે સારો થયો છે. બીજું છે હાર એટલે કે પરાજય, અને હાર એટલે ઓળ અથવા પંક્તિ. વાક્ય છે કે કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ. અને બીજું છે સારસ પંખી પાણીમાં હારબંધ તરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની અંદર આવેલું 3જા નંબરનું ચેપ્ટર ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો તમને પ્રયત્ન કર્યો. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ વિડીયો તમને ઉપયોગી લાગે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.